નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે રિયલ ડિબેટમાં ન માત્ર ભારતની પરંતુ વૈશ્વિક સ્તર પર એક મુદ્દો એવો છે, ગંભીર મુદ્દો છે, તેના પર ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે કોવિડ કાળ દરમિયાન તમામ કોર સેક્ટર ધડામ હતા, માઇનસમાં. એ સ્થિતિમાં પણ કૃષિ પ્લસમાં હતું. આજે પણ અનાજ મળી રહ્યું છે, દેશ ટકી રહ્યો. વર્તમાન જે સ્થિતિ છે, રશિયા યુક્રેન યુદ્ધના કારણે અને તેની યુદ્ધની અસર પૂરું વિશ્વ ભોગવી રહ્યું છે. સપ્લાય ચેન પર અસર પડી રહી છે. થોડા દિવસો પહેલા આ જ મંચ પર રિયલ ડિબેટમાં ઘઉંની ચર્ચા થઈ હતી કે ભાઈ ગરમીનો પ્રકોપ વધુ, એના કારણે અનુમાનિત જે પ્રોડક્શન હતું ઘઉંનું ભારતમાં એ ઘટશે. બાદમાં નિકાસ પર પણ શરતી પ્રતિબંધ લાગ્યો, ઘણું બધું થયું. પણ હાલની સ્થિતિએ જે યુએને કહ્યું છે, આ દરેકને સ્પર્શે તેવો મુદ્દો છે. યુએને કહ્યું છે કે વૈશ્વિક સ્તર પર ખાદ્ય સંકટના ભણકારા વાગી રહ્યા છે. દુનિયા પાસે માત્ર 70 દિવસ ચાલે તેટલો ઘઉંનો જથ્થો છે. તેનું કારણ રશિયા યુક્રેન યુદ્ધ પણ છે અને ઘઉંનું ઓછું પ્રોડક્શન પણ છે. અને આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો જે ગંભીર ભૂખમરો વેઠી રહ્યા છે, જે કોવિડ પહેલા હતા, અત્યારે એ સંખ્યા ડબલ છે. અને આ જ સ્થિતિ રહી. આમ પણ મોંઘવારી વધતા જે ગરીબ વર્ગ છે એની જે હોજરી છે એ સંકોચાઈ રહી છે. કારણો ઘણા બધા છે, પણ આ ખાદ્યાન્નનું સંકટ, રોટી કપડા મકાનમાંથી જે રોટીની વાત છે તેની પર ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચા કમનસીબે ઓછી થાય છે મેઇન સ્ટ્રીમ મીડિયામાં, પણ રિયલ ડિબેટમાં આ જ પ્રકારના વિષય હોય છે જે સીધો જ તમને સ્પર્શે છે. ખાદ્યાન્નના સંકટ પર આપણી સાથે ચર્ચા કરવા માટે રિયલ ડિબેટમાં 3 ખાસ મહેમાન જોડાશે. માર્કેટ એક્સપર્ટ અને કોમોડિટી એક્સપર્ટ રવિ દિયોરા આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે. ડોક્ટર જયનાયનભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે અને ડોક્ટર હેમંત કુમાર શાહ આપણી સાથે જોડાશે. ત્રણેય ખાસ મહેમાનનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. ઘઉં પર આપણે અગાઉ પણ ડિબેટ કરી અને એ ગંભીર મુદ્દા પર ચર્ચા કર્યા બાદ ઘણા બધા નિર્ણયો પણ લેવાયા. પણ જે યુએને કહ્યું કે 70 દિવસ ચાલે તેટલો જથ્થો વૈશ્વિક સ્તરે ઘઉંનો છે અને દુનિયા પાસે જે ઘઉંનો એકદમ જે ઘટતો સ્ટોક છે, શું એ આવનાર વૈશ્વિક અન્ન સુરક્ષાનો પ્રશ્ન ઉભો કરશે આપની દ્રષ્ટિએ? અને જો ઉભો થાય તો તેની ભારત પર શું અસર થશે? આપણી ચિંતા કરીએ. જી, ભારત એક સમયે PL 480 ના ઘઉં ભીખ માગીને દેશમાં લાવતું હતું અને આપણે એનાથી આપણું પેટ ભરતા હતા. રેશનિંગની દુકાનોથી આ ઘઉં વેચાતા હતા, ચોખા વેચાતા હતા. ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર જે ખાવી પણ ન ગમે એ પણ વેચાતી હતી. ક્વોલિટીની તો વાત જ નહીં કરવાની, એમાં ધનેરાય હોય, ઈયળ પણ હોય. એ સ્થિતિમાંથી થેન્ક્સ ટુ ડોક્ટર સ્વામિનાથન, જ્હોન બોરલોગ, કે આપણે એમાંથી આગળ વધ્યા અને સ્વાયત્તતા ભણી જે પ્રયાણ કર્યું એમાં એમની રિસર્ચ અને માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી બન્યું. અને લગભગ 1970ના દાયકાના અધવચ્ચે આપણે અન્ન સ્વાવલંબી કહી શકીએ એટલું અનાજનું ઉત્પાદન આપણે કરવા લાગ્યા. પહેલી પંચવર્ષીય યોજના બધી ત્યારે 5 કરોડ ટન વર્ષનું આ દેશમાં અન્ન પદાર્થોનું ઉત્પાદન થતું હતું અને આજે લગભગ 32 કરોડ ટન અનાજ આપણે પકવીએ છીએ. અને આપણે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે જો એમને યોગ્ય ઓથોરિટીઝ પાસેથી મંજૂરી મળે તો ભારત આખા વિશ્વને ખોરાક પૂરો પાડવા માટે તૈયાર છે. ઘઉંની નિકાસ શરૂ થઈ. 2 જ દિવસમાં ખ્યાલ આવ્યો કે કોઠીના તળિયા દેખાતા વાર નહીં લાગે અને એ સાથે જ 2 કે 3 દિવસ ચાલીને ઘઉંની નિકાસ બંધ થઈ ગઈ. આપણે જે વિચારીએ છીએ તે ક્યારેક ઝાંઝવાના જળ જેવું હોય છે, એ આ દાખલા પરથી લાગેલું. કારણ કે આપણે રિયલ ડિબેટમાં એ વખતે કહેલું કે નિકાસ ખેડૂતના હિતમાં છે, કારણ કે એને પહેલી વાર ટેકાના ભાવ કરતા વધારે ભાવ એ ફ્રી માર્કેટમાં મળી રહે છે. હવે એ વખતે
જ્યારે આપણે નિકાસ કરવાની વાત કરતા હતા ત્યારે દુનિયાનું મોટામાં મોટું ઘઉંનું ઉત્પાદક ચાઇના છે, અને ચાઇના આપણા ત્યાંથી ટેકાના ભાવ વધતા 20% એ ભાવ આપીને ભારતીય ઘઉંથી એમના કોઠારો ભરતા હતા. એટલે સરવાળે ક્યાંક ચાઇનાના જે દેશનો દુનિયાનો પહેલા નંબરનો ઘઉંનો ઉત્પાદક દેશ છે અને આપણે એ વચ્ચે પરસેપ્શન્સ ડિફર. આપણા બંને દેશોના દ્રષ્ટિબિંદુ ક્યાંક જુદા હતા. સરવાળે ચીન સાચું પડ્યું. એણે ઘઉં ખરીદ્યું, આપણે વેચ્યું અને હવે બંધ કર્યું. એટલે આ પરિસ્થિતિ નો સ્વીકાર કર્યો આપણે કે ના, આ દેશમાં પણ ખાદ્યાન્ન સુરક્ષા એ મોટો પ્રશ્ન બનશે અને ન કરે નારાયણને એ થાય તો. બીજો સપોર્ટ છે ચોખાનો, પણ ચોખા બધા ખાતા નથી. ચોખાના આપણે દુનિયામાં સૌથી મોટા ઉત્પાદક છીએ, પણ બધા ખાતા નથી. કઠોળ, તેલીબિયા, એમાં વી આર નેગેટિવ. આપણો વપરાશ તેલનો, એટલે જુદા જુદા પ્રકારના તેલો ભેગા થઈને લગભગ માથાદીઠ 19 કિલો છે, અને આપણું ઉત્પાદન એ એનાથી અડધાથી નીચું છે. એટલે આ બધી જ વસ્તુઓમાં આપણે ક્યાં જઈશું, સબસ્ટિટ્યુટ ફૂડ શું આવશે, તો આપણે ઘઉંમાં સરપ્લસ છીએ, ચોખામાં સરપ્લસ છીએ, પણ ઘઉંમાં ટચ એન્ડ ગો જેવા સરપ્લસ છે. એ ક્યારે બદલાઈ જાય. એક આ ખેડૂતનું તો એવું હોય છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, અને પછી જે વધે એ ખેડૂત લઈ જાય. પણ વચ્ચેનું એક સ્ટેજ પહેલાના જમાનામાં એ પણ હતું કે ખળા લેવાતા હોય ત્યારે ગામડાઓમાં બાર્ટર પદ્ધતિ ચાલતી. એટલે દરેક જે પોતાના ઘરાક હોય, તમે વાળ કપાવા છે તો વાળ કાકા આવે, કાપી આપે. તમારે કોષ સંધવાનો છે કે પગર પેલા પાવલા કહેતા આના ચામડાના બધા, તો એ રોહિતભાઈ કોઈ ગામમાં રહેતો હોય તો એ એના ઘરાકો એની પાસે જાય. હોર્ન, હમાર અને એ બધી બાબતો સુથાર કરી આપે, પણ કોઈને પૈસો નહીં આપવાનો. ખરા કારણે બધા નક્કી કરેલા માપ પ્રમાણે દરજી કપડું સીવી આપે. એ બધા પોતપોતાનું ખાડું ઉઘરાવી આવતા. ફાયદા બે હતા. આના કારણે જ્યારે આ દેશમાં મેકોલે આવ્યો ત્યારે એણે લખ્યું છે એના અહેવાલમાં કે હું એક એવા દેશની મુલાકાતે જઈ આવ્યો છું કે જ્યાં કોઈ ભીખ નથી માંગતું, જ્યાં કોઈ ભૂખ્યું નથી રહેતું, જ્યાં કોઈ ચોરી નથી કરતું, અને એને બદલવું હોય તો આપણે એમના રૂઢિગત જે વ્યવસાયો છે એને અને સોચને બદલવી પડશે. ત્યાંનું ભણતર નકામું છે એ પ્રકારની આપણે માન્યતાઓ ઊભી કરવી પડશે. અને પરિણામે આપણે મેકોલે ના કુંઠિત વિચારોમાંથી પેદા થયેલી મેકોલે સિસ્ટમ અપનાવી. એ વખતે નોકરીઓ મળી જતી હતી કારણ કે ભણેલા ઓછા હતા. ત્યાર પછી આપણે આઝાદ થયા એટલે નવા નવા વિકાસના કામો એકદમ દમ ધડાકે ચાલવા માંડ્યા. તે એટલા સુધી કે કોઈકે એવી એક આગાહી કરી હતી કે મોગલાઈ ગઈ તગારે, મોગલાઈ ગઈ તગારે, પેશવાઈ ગઈ નગારે. બાજીરાવ મસ્તાની તમે જોયું હોય તો ખ્યાલ આવી જશે કેમ નગારે ગઈ. પેશવાઈ ગઈ નગારે અને સરકારો જશે પગારે. એટલે આ નોકરી ક્યાં સુધી આપી શકશો તમે? હવે તમારે એક ક્ષેત્રે પણ દુકાળ પડવાની લગભગ માન્યતા રાખી જ લેવાની. ખોટા આંકડા નોકરીઓને આપવાની કોઈ જ જરૂર નથી. આખું ફલક બદલાયું છે અને જેના પાસે કોઈ સ્કિલ હશે, આવડત હશે, એના માટે કોઈ તકલીફ નથી. બીજું, એલ્વિન ટોફલરે કહ્યું તે પ્રમાણે નોલેજ વિલ બી ધી પાવર. એટલે દુનિયામાં રાજ કોણ કરશે કે જેની પાસે ટેકનોલોજી છે, નોલેજ છે. આપણી શિક્ષણ પદ્ધતિ શું થયું છે એ મારે કઈ વર્ણવવાની જરૂર નથી. બેકારો સર્જતા અને આપણી યુનિવર્સિટી ક્રમાંક 152 વિશ્વમાં આવે ત્યાંથી શરૂ થાય અને એમાંય 3 જ આવે આપણી પાસે. આ પરિસ્થિતિમાં જેનું શિક્ષણ છે,
જ્યાં જેના ઘેર ઢોર નથી એ પશુપાલન વિભાગ ચલાવે છે. એટલે મંત્રીશ્રીની વાત નથી કરતો, અધિકારીઓની મેં મારા પોતાના ઇન્ટરેસ્ટ ખાતર સર્વે કરાયેલો. ઘણા એવા છે જેમના ત્યાં ઢોર નથી, એટલે એ પશુધન જે રાખે છે એને લાભાર્થી તરીકે જોઈએ કે એ ખાય ને આપણે ખાઈએ. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બધા હાથે આપણે મળી જાય. ત્યાર પછી એગ્રીકલ્ચર જેના હાથમાં છે એને ઘણા બધા એવા છે જેના હાથમાં ખેતી નથી. એટલે આપણે આટલું જ નથી કરી શકતા કે જેને પ્રત્યક્ષ અનુભવ છે, પેઢી દર પેઢીનો જે ખેડૂત છે એના છોકરાને કૃષિમાં મૂક્યા તો અમુક વસ્તુ તો શીખવાડવી જ નહીં પડે. અને આ જે પીએચડી ને એવું થયેલો એક છોકરો ભણીને એના ગામમાં ગયો, ત્યારે બાપા જવ હતા હાથી જોડેલું. એટલે થોડી વાર વિચારીને એને કહ્યું કે તમે આમાં અરે ઘઉં આવો છો, પણ એ ઘઉં બહુ નહીં થાય, તો ચા બહુ ઊંડો મૂક્યો છે એટલે તમારે આ ઉગશે જ નહીં ઘઉં. એટલે પેલા બાપાએ હાથી ઉભું રાખ્યું. અચ્છા ત્યારે મોસમ ફરીને અમારા બાજુ મોસમ કે છે, ટર્ન લીધો અંગ્રેજી ભાષામાં કહીએ તો, એ ફરીને આવ્યો પાછો. એટલે ઉભું રાખ્યું હાથી અને એને કહ્યું કે હા જો શું છે, આ જવ છે ઘઉં નોય, તું વધારે ભણીનો તારું પડતર તારી પાસે રાખતું, એકે દાડો ખેતર આવ્યું નથી અને ઘઉં ને જવમાં ખબર નથી પડતી, પીએચડી છે ને કર્યું હતું. એટલે આ પરિસ્થિતિમાં આપણે હજુ પણ એકોલ પદ્ધતિના આધારિત છીએ. બાબુ એ પણ બધાને લાભાર્થી માને છે, પ્રજા સમેત બધાને. એટલે એ ઘણા લોકો તો ગમ્મતમાં કહે છે કે જ્યારથી ખાદી આવી ત્યાંથી આવ્યું ખા અને દી, ખાવાનો દિવસ આવ્યો છે ખા. આ પરિસ્થિતિ છે. આ ભારતની વાત છે. ભારત અત્યાર સુધીમાં તો વી આર ફૂડ સિક્યોર્ડ નેશન. આપણે આપણી જરૂરિયાત કરતા જ્યાં સુધી અનાજને ધાન્ય લાગ્યા હોય ત્યાં સુધી થોડું વધારે પેદા કરીએ છીએ. અને એ યશ આપણે દુનિયા પાસે જે ભીખના કાટલા લઈને ફરતા હતા, એની બાઉલ લઈને ફરતા હતા, એ દેશ આજે શ્રીલંકાને અનાજ ખવડાવે, દુનિયાને અનાજ ખવડાવે, એ સ્થિતિએ જો કોઈ આપણને પહોંચાડ્યા તો આપણા ખેડૂતે પહોંચાડ્યા છે. અને એટલે હું હંમેશા માનું છું કે જો ખેડૂત ના હોતા દેશમાં તો હજુ પણ આપણે અનાજ આયાત કરતા હોત અને વિદેશી ઊંડિયામણ ના હોય પાસે, એટલે આપણે કાં તો ડીઝલને રેશનિંગમાં નાખત, પેટ્રોલને રેશનિંગમાં નાખત અને ખાવાના તેલને રેશનિંગમાં નાખત. એટલે પહેલી વાત તો એ છે કે દુનિયા સામે આપણે માથું ઊંચું કરીને ઉભા રહીએ, એ કામ આપણા ખેડૂતોએ કર્યું છે. હવે એને આપણે સમજતા જ નથી તો કોટ પેન્ટ ટાઈ પહેરી સાહેબ કહેવાય. આ પરિસ્થિતિમાં આપણે આવનાર સમયમાં ઝડપથી, મેં વચ્ચે એક વખતે કહેલું કે વી આર હેડિંગ ટુવર્ડ્સ અ ડિઝાસ્ટર. કારણ કે બે કારણો છે. એક આ મોનોકલ્ચર પાકમાં, અને બીજું ખેતીની જમીનોના ટુકડા થઈ રહ્યા છે. પર કેપિટા લેન્ડ હોલ્ડિંગ ઇઝ ડિક્રીઝિંગ. કારણ કે શેઢા આવે, તમે તો સમજો છો, શેઢા આવે, નાળિયા આવે, ગાડાવાટ આવે, તે જમીનો ભાગે વેચાય, એમના ટુકડા થતા રહે. પરિણામે આજે 45% ફર્ટાઇલ લેન્ડ ઇઝ અંડર ધી કંટ્રોલ ઓફ ધીસ વાડ, નાળિયું, ગાડાવાટ. આ કાયદામાં રિફોર્મ કરો ને. વાય ડોન્ટ યુ ડુ ઇટ? એગ્રીકલ્ચર, ખેતીના જે કાયદા છે એમાં કંઈક નવું ઉમેરી અને ઝડપથી થાય એવું. પછી સહકારિતા ખેતી ચાલુ થાય તો એમાં જે ખાઈ બધેલા હોય એ બધો લાભ લઈ લે, અને બાકીના એ ફેલ થાય પાછા લાભ લઈ લે, કારણ કે એમણે ઘર ભેગું કરી લીધું. બાકીના ખેડૂતો પણ નિરાશ થાય. આજે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ કેટલી રિસર્ચ એમની સારી ગઈ છે અને એને પ્રોત્સાહન આપવું જોઈએ. પણ સફેદ મૂસળી, સરગવો, આમળા, અલોવેરા, આ બધી આવી કેટલી આઈટમો છે કે જેને ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. કારણ કે આપણા ખેડૂતમાં એક પછી તકલીફ છે કે એક સફળ થયો, એક જગ્યાએ દુધારામપુરા કરીને ગામ છે પાટણ પાસે, ત્યાં રેકોર્ડ ટમાટાનો પાક ઉતર્યો. લાગી પડ્યા બીજા સિઝનમાં બધા ટમાટા વાયા, તો ગંજ બજારમાં નાખી આવવા પડે એ સ્થિતિ થઈ. એટલે ખેડૂતને પણ પોતે સમજ હોવી જોઈએ કે આ બધા એક સાથે વાવશે ને શાકભાજીના સાયકલમાં તમને ત્રણમાંથી એક વર્ષ સારું જાય છે, બે મધ્યમ જાય છે. આ બધી બાબતો એ આપણા અધિકારીઓ, તમે એગ્રીકલ્ચર એક્સટેન્શન ઓફિસર પણ શેનું એક્સટેન્શન કરે? એને તો પગાર પંચ આવે વધવાના છે પૈસા, પણ મારા ખેડૂતનું શું થશે? એટલે ખેડૂતને લાભ થવો જોઈએ
અને અધિકારીને જે મળવા પાત્ર મળવું જોઈએ. ઓન ધ કોન્ટ્રારી એમને બજારથી થોડું વધારે આપવું જોઈએ. એમના પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોવા જોઈએ, જેથી પેલી રોકડી કરવાની ટેવ મહદઅંશે બંધ થાય. એટલે આ પરિસ્થિતિમાં આપણે હવે ખાદ્ય સુરક્ષા ગુમાવી છે, એ સ્થિતિ બહુ નજદીકના ભવિષ્યમાં હવે એવા સંયોગો ઉભા થાય છે. ઓકે. અને ત્યારે આપણે ચીનને ઓવરટેક કરી જઈશું, એમાં કોઈ શંકા નથી. વસ્તીમાં એટલે નીડ મોર ફૂડ. એવી સમયે યુક્રેન રશિયાનું યુદ્ધ થયું, 25% ઘઉં દુનિયામાં આ બે દેશો થઈને પૂરા પાડે છે. દે આર બિગ સપ્લાય. યુક્રેનના ઘઉં હતા એ કેટલાક લડાઈમાં સ્વાહા થઈ ગયા, અને હજુ એની પાસે ગોડાઉનમાં છે, પણ ત્યાં ખેડૂત નવો માલ મૂકી શકે એમ નથી, કારણ કે ભરેલા છે ગોડાઉન, અને બહાર અત્યારના સંયોગોમાં નીકાળી શકાય એમ નથી. એટલે ખૂબ મોટો જથ્થો ઘઉં અને મકાઈનો એ યુક્રેનમાં ફસાયેલો પડે છે. રશિયા પાસે પણ આ સ્થિતિ છે, કારણ કે એ આર્થિક પ્રતિબંધો બચી રહ્યું છે. એટલે આ બે જે દુનિયાના મોટા ઘઉંના ઉત્પાદકો, તેલના ઉત્પાદકો છે, તેલ એટલે સોયાબીન, સૂરજમુખી, એ બધા તેલના, એ લોકો આજે હલવાઈને પડ્યા છે. બીજી બાજુ આપણે જેને કહીએ છીએ ક્લાઇમેટ ચેન્જ, એ ક્લાઇમેટ ચેન્જ અત્યારે કેલિફોર્નિયા જેવા રાજ્યમાં લાંબો દુકાળ ચાલે છે. આપણે અમેરિકાને ઘણા બધા સબળ પાસા છે, પણ અમેરિકાના 2 કે 3 રાજ્યો એવા છે કે લાંબો દુકાળનો સામનો કરી રહ્યા છે. એ ત્યાંથી આગળ નહીં આવે શું ખાય? એટલે ઘણો બધો સમય આપણે ખેડૂતના ખભે બંદૂક મૂકીને ફોડી છે. અને આજે હવે થશે શું કે હવે જેવું ભારતે નિકાસ બંધ કરી, ચીન ખરીદાર છે વિશ્વ બજારમાં, એ પોતે સ્ટોક કરે છે, અમેરિકા સ્ટોક કરે છે, કે આ બધી તંગી થઈ જાય એટલે આપણે અટકીએ. એટલે આ જે તંગી ઊભી થાય છે એમાં બીજું કારણ છે એક રાજનીતિ અને આપત્તિમાંથી પણ અવસર સર્જવાની ગંદી રમત. એટલે આ અનાજના પહેલા દુકાળ પડ્યા હતા 2 વખત, વિશ્વમાં પરિસ્થિતિ તંગ હતી, ત્યારે પણ અમેરિકાએ સ્ટોક કરીને પછી જંગી નફો એમાંથી રેડવી લીધો હતો. એમ આ વખતે ચાઇના અને અમેરિકા 2 જંગી નફો મેળવે ત્યારે દુનિયામાં દુકાળ ચાલતો હોય, ફોર્સ બાઇંગ કરવું પડે એ લોકોને, ત્યારે આપણે ભૂખે મરતા હોઈએ તો નવી નહીં પામવાની. એટલે આ પરિસ્થિતિ દુનિયામાં છે, અને એ ફ્રોમ બેડ ટુ ધ વર્સ્ટ જઈ રહી છે. એનું એક કારણ યુદ્ધ છે, અને એક કારણ ખરાબ નીતિથી અને ખરાબ પદ્ધતિથી રાજ ચલાવનારા રાજકારણીઓ છે. શ્રીલંકા એનું આદર્શ ઉદાહરણ છે, પણ એ એકમાત્ર નથી. આફ્રિકાના કેટલાક દેશો આનાથી ખરાબ સ્થિતિમાં છે. અને એટલે આપણે પગને ઠોકર વાગવાથી લોહી નીકળે છે કે નહીં, એ બાપદાદાનું જે વિઝડમ હોય, જ્ઞાન હોય, એના પરથી સમજી જવું જોઈએ. આપણે ઠોકર કહીએ છીએ તો એટલું જ નીકળશે લોહી કે વધારે નીકળશે જાણવા ખાતર તમે તમારા પગને ઠોકર ના ખવડાવી શકો. આ આપણે અત્યારે કરી રહ્યા છીએ, અને એ પછી બીજી વખત પણ ઠોકર ખાવાની આપણી તૈયારી હોય છે કે ગઈ વખતે તો આટલું લોહી નીકળ્યું, તો હવે આટલું નીકળશે કે ઓછું નીકળશે. જો એને આપણા સમયમાં એમ કે પ્રગતિના માપદંડ તરીકે લખી શકાતા, એમ કે પહેલા વખત ઠોકર ખાધી તો આટલા ml નીકળેલું બ્લડ, અને આ બીજી વખત ઠોકર ખાધી તો ખાસું 20% વધારાનું લોહી નીકળ્યું શરીરમાં. એટલે આપણે પ્રગતિ કરી છે. એટલે આ સ્ટેટિસ્ટિક્સ છે ને, એ માટે કહેવાય છે કે વિવિધ જાતના સ્ટેટિસ્ટિક્સ હોય છે. પહેલું પ્લેન સ્ટેટિસ્ટિક્સ, જે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓમાં લોકો ભણીને આવે અને એનો ઉપયોગ કરે, મોટાભાગના પ્રદેશ થાય પ્લેન સ્ટેટિસ્ટિક્સ. બીજું એ પ્લેન સ્ટેટિસ્ટિક્સ ને પ્લેન લાઈ કહે છે, પ્લેન લાઈ. બીજું વ્હાઇટ લાઈ કે સફેદ જૂઠ, અને ત્રીજું એ ડિસ્ટોર્ટેડ સ્ટેટિસ્ટિક્સ. એટલે સ્ટેટિસ્ટિક્સને પણ જેમ મોડિફાઈ કરવા એમ કરી શકાય. તમે ગમે ત્યારે તમારે જો નિષ્ણાત તમને મળી ગયો તો ઘણી બધી વસ્તુઓ કરી શકાય. આજનો વિષય નથી એટલે હું મારો સમયમાં નહીં વાપરું, પણ દુનિયા ઉપર અન્ન સંકટ વધતું જવાનું છે, કારણ કે દુનિયાની વસ્તી વધતી જવાની છે. ભારત ઉપર વધશે, કારણ કે ભારત એ ઘઉંમાં સ્વાયત્ત છે, બીજું ચોખામાં સ્વાયત્ત છે. એટલે બીજા ધાન છે, પહેલા લોકો જે સ્ટેપલ ડાયટમાં બાજરી, જુવાર, મકાઈ આ બધા ધાન્ય ખાતા હતા. હવે એ ધાન્ય રોકડિયા પાકને કારણે લોકો એ તરફ વળ્યા, એટલે ધાન્ય પણ
તંગીમાં મુકાયા છે. એટલે આ બધી બાબતોનો વિચાર કરી સ્વસ્થ ચિત્તે વિચારી અને જ્યાં જ્ઞાન છે, તમારો ક્રિટિક છે એની ચિંતા ના કરો, જ્યાં જ્ઞાન છે એ બધા જ્ઞાનવાળા માણસોને ભેગા કરો. એમાં આપણા રિસર્ચ વાળા ભાઈઓ પણ હશે, ભાઈઓ અને બહેનો બંને, અને સરકારી અધિકારીઓ પણ હશે, બીજા લોકો, બધા બેસાડો એક સાથે કે આ 3 વર્ષ પછી આવું ભયંકર થાય એવું તમને લાગે છે? જો લાગતું હોય તેનો ઉપાય શો અને આયોજન કરો. કારણ કે આયોજનનો પાયાનો સિદ્ધાંત છે થિંક ઓફ ધી વર્સ્ટ. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે એનો વિચાર કરો એન્ડ એક્ટ ફોર ધ બેસ્ટ. તમે સારામાં સારી પરિસ્થિતિ આવે એ માટેનું વિચાર. તમે ખરાબમાં ખરાબ પરિસ્થિતિને આધારમાં રાખીને આયોજન ના કરશો, લિબરલ રહીને પણ આયોજન ના કરશો. પ્લાનિંગ, those who plan to fail to plan, આ થાય તો કદાચ દુનિયા બચી શકે. બાકી વેરી ડાર્ક ડેઝ આર હેડ અને our crossing the population in comparison with China and becoming the most populated country in next few years, maybe 25 or around so. We are inviting that kind of an anarchy or a situation which will create problem for us. Let us be wise, and this is not the time for any kind of ego or clash of egos. Let us think as a nation, behave as a nation, and work as a nation. Thank you, Praveen. બહુ સારી વાત કરી કે જે પડકારો છે એનું અત્યારથી બેસીને તેના વિશે વાત કરવી પડશે. પ્રવીણભાઈ, જી, એક મિનિટ. મેં ખૂબ લાંબો સમય લીધો છે, એટલે if you so desire, keep me from the discussion. I'll be a good listener. ઓકે સર, બહુ પ્રસ્તાવના બહુ સારી બાંધી. અત્યારથી નક્કી કરવું પડશે જે સમસ્યાઓ આવવાની છે તેના માટે આપણે કેટલા તૈયાર છીએ, અને સ્થિતિ તો છે જ વિકટ. બ્રેક માટે રોકાઈશું. જે સંકટ, ખાદ્યાન્ન સંકટ વૈશ્વિક સ્તરે પણ જે વધ્યું છે, અથવા તો તેની પાસે આપણી પાસે વિકલ્પ શું છે? મોંઘવારી તો મોઢું ખોલીને બેઠી છે. આ પરિસ્થિતિમાં ખરાબથી ખરાબ દિન માટે આવનાર સમયમાં શું તૈયાર રહેવું? રવિ દિયોરા આપણી સાથે જોડાશે બ્રેક પછી, અને તેના પણ એ જ સવાલ કરીશું કે શું સ્થિતિ છે કોમોડિટીની, ઘઉંની અથવા તો ખાદ્યાન્ન સુરક્ષાની વૈશ્વિક લેવલે, અને સંકટ ખરેખર કેટલું ગંભીર બનતું જણાઈ રહ્યું છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. વૈશ્વિક ખાદ્યાન્ન સંકટ પર ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા આગળ વધારીએ. રવિભાઈ દિયોરા આપણી સાથે છે. રવિભાઈ, જે વ્યાસ સાહેબે વાત કરી એમાં ચલો મોંઘવારીનો પણ ઉલ્લેખ છે. આપણે કદાચ કેલ્ક્યુલેશન કરી લઈએ ખાદ્ય પદાર્થોથી લઈને ખાતરથી લઈને છેલ્લા 1-1.5-2 વર્ષમાં જે સ્થિતિ આવીને ઊભી છે, અને ગંભીર ભૂખમરા તરફ જે ગંભીર ભૂખમરો વેઠે છે એવા લોકો ડબલ થયા છે વૈશ્વિક સ્તર પર. હવે અત્યારે દુષ્કાળની પણ સ્થિતિ છે. UN અનુસાર 2016ની સરખામણીમાં જે સંખ્યા જે છે દુષ્કાળ કે ભૂખમરાની ઓલમોસ્ટ 5 ગણાથી વધુ છે. હવે શું આપ માનો છો કે આગામી સમયનું જે વિશ્વ ખાદ્યાન્નની તંગીની સ્થિતિ છે એ વધારે અનુભવ કરશે, અને જેનાથી વૈશ્વિક અન્ન સુરક્ષાનો પ્રશ્ન વિકરાળ બનીને મોટી કટોકટીનું શું નિર્માણ કરી શકે? જરૂરથી પ્રશ્ન ઘણો એવો વિકટ છે. હાલાકી ઘણા ટાઈમ્સ એ લોકો ઇમ્પોર્ટન્સને ઓછો આપતા હોય, કારણ કે એમને એવું લાગતું હોય કે ભારત એક સેલ્ફ સફિશિયન્ટ નેશન છે અને આપણને અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આ સેમ વસ્તુ થઈ હતી જ્યારે રશિયા યુક્રેન વચ્ચે વોર ચાલુ થયું, તો બધાને એવો તો આપણે શું એ બે લડે છે, અને હજી પણ ઘણા લોકો ડિનાઇલ મોડમાં છે કે આપણે શું એ બે લડે છે. પણ આની તમે જો જલ્દી ઇમ્પેક્ટ જો તો લેક્સ ઓફ કરોડ આપણે ક્રૂડના ભાવ જે વધા એના હિસાબે ચૂકવવા પડ્યા, અને આ ઉપરાંત હમણાં જે ગવર્મેન્ટે જે કટ કરી ડ્યુટીમાં એમાં પણ 1 લાખ કરોડનું ગવર્મેન્ટને એડિશનલ ભારણ આવ્યું. આ તો માત્ર એ છે. સેકન્ડ, કે આના હિસાબે જે તમે ફર્ટિલાઇઝરની સારી વાત કરી, ફર્ટિલાઇઝરમાં ગવર્મેન્ટે આ વર્ષમાં, મેં ઘણા ટાઈમથી આ સેક્ટરને પણ ટ્રેક કરું છું, ગવર્મેન્ટને ત્રીજી વાર અલગથી પ્રોવિઝન કરવું પડ્યું, અને ધીમે ધીમે 1,10,000 કરોડનું ફર્ટિલાઇઝર સબસિડીમાં અત્યારે હજી તો ગવર્મેન્ટ એવું માને છે, હજી તો ખરીફ આવશે બાકી છે, આ રશિયાની સપ્લાય ક્યારે રિસ્ટોર થાય આ બધા ન્યૂઝ બાકી છે, કારણ કે 1/3 ઇન્ડિયાની સપ્લાય છે એ રશિયા ઉપર આધારિત છે. તો આના હિસાબે 1,10,000 કરોડનું એક એડિશનલ પ્રોવિઝન કર્યું છે. હવે આપણે ઘણીવાર જીએસટીની રેવન્યુ 10,000 કરોડ વધે તો પણ ઉછાળા મારતા હોય છે. આ તો 1-1 લાખ કરોડની એવી ઘણી એવી લિસ્ટ છે કે જેના હિસાબે અમને ખાલી વીકેન્ડમાં જે ગવર્મેન્ટ અનાઉન્સ કરે એનાથી 2.5 થી 3 લાખ કરોડનું એક માર પડશે, અને આ માર ખાલી
આપણે આ તો ખાલી કોર્સ ઘટાડવા માટે પાડ્યો છે, હજી ઇકોનોમીને કેટલો ફટકો પડે છે આટલું બધું દૂર હોવા છતાં તો તમે જોયું છે ગ્લોબલ ઇકોનોમીમાં જે ખાદ્યાન્નનું સંકટ છે એ ઘણું મોટું છે. કારણ કે જેમ આગળ જયનારાયણજીએ જણાવ્યું કે જે રીતે ઇન્ડિયામાં પણ જે ખેતીનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ રહ્યું છે, ધીમે ધીમે ભાગ પડી રહ્યા છે, એના વચ્ચે માર્ગ અને હવાઈ સર્વેક્ષણ કરવું, પછી તો અમુકને જમીનના લોચા છે એ બાંધવામાં છે હજી, તો એમાં પણ ઘણાને ખોટી ખોટી નોંધણી થઈ અને એ પણ પ્રોબ્લેમ છે. તો આઈ થિંક કે ઘણા પ્રોબ્લેમ્સ ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં છે જ્યાં ઇઝરાયલ જેવી ખેતી પદ્ધતિ આપણે ઘણીવાર જોયા હોય, ત્યાં જઈને ઘણા મિનિસ્ટર છે, ઘણા આપણે ગ્રુપ્સ છે, ઘણા એવા ઇકોનોમિસ્ટ છે, એગ્રોનોમિસ્ટ છે, એ લોકો ઇઝરાયલનો સર્વે કરીને આવે છે, પરંતુ એની રિલેટેડ કોઈ હજી ખાલી ડ્રોનથી ખેતી કરવા ઉપર કોઈ મોટી પોલિસી એગ્રી માટે બની નથી. અને જ્યાં સુધી, કારણ કે એગ્રીકલ્ચરમાં જે વર્ગ છે એ વર્ગ એટલો એજ્યુકેટેડ નથી, એ વર્ગમાં એજ્યુકેશનનો અભાવ છે. તો આ બધી જવાબદારી ગવર્મેન્ટના ઉપર જ આવે કે ગવર્મેન્ટે આ ઉપર અને એને આધુનિકરણ કરવા માટે, અને કારણ કે અત્યારે હવે ખેતી જે પેલા 100 વીઘાના માલિક હતા હવે ત્રીજી પેઢીમાં સીધા 20-25 વીઘામાં થઈ જાય, તો એ લોકો એટલું કોસ્ટિંગ ના કરી શકે એના ઉપર, એ ભાગે આપી દે કે એ ખેતીમાં ઇન્ટરેસ્ટ ના લઈને બીજા શહેરમાં જઈ બીજા ધંધા ગોતે. તો આના હિસાબે એગ્રીકલ્ચર ઉપર ઇન્ડિયામાં ધીમે ધીમે ફોકસ ઘટી રહ્યું છે અને વસ્તી વધી રહી છે. ઘણા ક્લોઝ થઈ ગયા છે આપણે ચાઇનાને. જે પણ અત્યારે રિસન્ટ સર્વે છે અંતર્ગત ચાઇના 1.45 આસપાસ છે, તો આપણે 1.39 બિલિયનની આસપાસ છે. અને ફૂડ ઉત્પાદનમાં જોઈએ તો ચાઇનાની નીતિઓ થોડી સ્માર્ટ છે, કારણ કે ચાઇના છે ને ઓલવેઝ હોર્ડિંગ માટે ઘણું મોટું નેશન છે. ભારત આપણે થોડા ઉદારતાવાદી નીતિ ધરાવે છે, તો આપણે બધાને એક્સપોર્ટ કરવાની છૂટ પણ આપીએ છીએ. આમાં પણ આપણે એક્સપોર્ટ કરવાની છૂટ આપી, 2 દિવસમાં આપણે બંધ કરું, અને ઘણા એવા લાઈન થઈ ગઈ પોર્ટ પર, અને એ ઘણી મોટી વિકટ પરિસ્થિતિ હતી. હાલાકી એમાંથી આપણે હવે બહાર નીકળી ગયા. આજે જ સવારે ન્યૂઝ હતા કે જે ઘઉંની લાઈનો હતી એ વિખાય. પણ આ રીતેની પોલિસીની અનસર્ટનિટી છે એ ઓલવેઝ ફાર્મરને, એના પ્રાઇઝને, તમે જો ભાવમાં કઈ વધારો નથી, ભાવમાં તમે જોશો તો એમએસપી થી ખાલી થોડા ઉપર ભાવ ચાલી રહ્યા છે, તો ખેડૂતને એટલું કઈ રિયલાઇઝેશન મળતું નથી. પણ આ ભાવે લઈને જે હોર્ડિંગ કરી રહ્યા છે એને આગામી સમયમાં રિયલાઇઝેશન એટલે કે નફો મળવાનો છે, અને ભોગવશે કોણ? ખેડૂત. ભોગવશે કોણ? સામાન્ય જનતા. તો આઈ થિંક કે આ એક ઘણું મોટું સંકટ છે. સાથે જો ભારત પાસે આપણે ગયા વર્ષે જે એક્સપોર્ટ કર્યું હતું એ એક્સપોર્ટ પછી આ વર્ષે પણ આપણે એવું હતું કે આપણો જે 10 મિલિયન એટલે કે 1 કરોડ ટનનો જે ટાર્ગેટ છે એ પૂરો થાય, પરંતુ હવે પોલિસી ઉપર માર્કેટ ફોકસ કરી રહ્યું છે. આજે પણ રિસન્ટ ન્યૂઝ છે કે આજે પણ મીડિયાની એવી એક્સપેક્ટેશન છે કે આપણે જે સુગરનું એક્સપોર્ટ મોટા પ્રમાણમાં ભારતમાંથી થઈ રહ્યું છે એના ઉપર પણ એક લિમિટ લગાવાય એવું ન્યૂઝ છે. હાલાકી આ લિમિટની પોલિસી માર્કેટમાં થોડી હાસ્યાસ્પદ છે, કારણ કે આપણે એવું અત્યારે ન્યૂઝ છે કે જે લિમિટ લગાવવાની છે એ 10 મિલિયન ટનની લગાવવાની છે, જ્યારે આપણું એક્સપોર્ટ જ 9 મિલિયન ટન છે, અને એનાથી વધુ થાય એવું જ નથી, પોર્ટની એવી પરિસ્થિતિ નથી. તો આઈ થિંક કે એ પણ જો 10 મિલિયન ટન જાય તો ગઈ વખતે આપણે 85 જે હોલ્ડ કરી રહ્યા હતા આપણો સ્ટોક હતો, એટલે 8.5 મિલિયન એટલે કે તમે 85 લાખ ટન સુગરનો જે આપણે સ્ટોક લઈને આવી રહ્યા હતા, આ વખતે આપણો કેરીઓવર સ્ટોક ખાલી 60 જ રહેશે જો આટલું પણ એક્સપોર્ટ થઈ જાય. તો એમાં પણ ગવર્મેન્ટ પ્રતિબંધ લગાવી રહ્યા છે. અને મેં વીટના આપણે જયારે ફર્સ્ટ શો કર્યું ત્યારે પણ મેં વાત કરી હતી કે ધીમે ધીમે જેમ બાર્ટર સિસ્ટમ છે ઉપર આપણે જઈ રહ્યા છે. કોઈ વાર કોઈ દેશ અનાઉન્સ કરે છે કે અમે આ નહીં આપીએ, ભારતને પણ કરવું પડશે, કારણ કે આપણું પોપ્યુલેશન અને વર્લ્ડમાં બીજા દેશોનું પોપ્યુલેશનમાં વાસ્ટ ડિફરન્સ છે. એ ચાઇના છે એ ઘણી એવી કોમોડિટીમાં મેજર પ્રોડ્યુસર છે, અને સાથે સાથે એ ઇમ્પોર્ટ પણ આટલી જ મોટી માત્રામાં બહારથી કરી રહ્યું છે. તો કદાચ એને આટલું બધું પ્રોબ્લેમ ના આવે. પણ હવે જો ઇન્ડિયા ઉદારતાવાદીની નીતિ રાખી અને જેમ યુએનને પણ આગળ ચેતવણી આપી, આવી ચેતવણી જો ચાઇના ગણકારે તો એના પબ્લિક પણ ભૂખે મરે. એ લોકો ગણકારા વગર એ લોકો મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છે. તો યુએનની પોલિસી ત્યાં નથી કઈ કહેતી, યુએનની પોલિસી ઇન્ડિયાને જ એક્સપોર્ટ પ્રતિબંધ ના કરવા માટે વિનંતી કરે છે, કારણ કે આપણી નીતિ ઉદારતાવાદીની છે. તો આઈ થિંક એમના જે સેક્રેટરી છે એના પણ કમેન્ટ હતા કે જે હંગર ઇન્ડેક્સ મીન્સ કે જે ભૂખા લોકો છે એનું ઇન્ડેક્સ વધી રહ્યો છે, અને અત્યારે વર્લ્ડમાં 27.6 કરોડ લોકો આની અંતર્ગત છે. તો આઈ થિંક કે જેમ લાસ્ટ હું જોઉં છું કે આ ઉપર જે સૌથી વધુ કોઈ મોટા લીડરે કામ કર્યું હોય તો એ જે પૂર્વ જે પ્રેસિડેન્ટ હતા યુએસના બરાક ઓબામા,
એમને આના ઉપર ઘણું મોટું કામ કર્યું હતું એ વખતે એમના ટાઈમે હંગર ઇન્ડેક્સને ઘટાડવા, અને ઘણા એવા દેશો સાથે એમને ટાઈપ કર્યું હતું ઇન્ક્લુડિંગ ઇન્ડિયા કે ત્યાંથી હંગર મીન્સ કે ભૂખમરો ઓછો થાય, અને પછી આ પોલિસી અધરતાલ ચલી અને પછી ઇકોનોમી ઉપર વધારે ફોકસ આવ્યું. તો મારા હિસાબે આ એક ઘણી મોટી પોલિસીના ચેન્જ છે. અને જેમ આગળ વ્યાસજી જણાવી રહ્યા હતા કે આમાં શું છે કે પોલિટિકલ જે લીડરશિપ છે કે એમની જે પણ પોતાની પરિસ્થિતિ અને પોતાની જે આગળની પરિસ્થિતિને ઊભી કરવાનું અને નિર્માણ કરવાની જે પણ એમની કેપેબિલિટી છે, ત્યાં ઘણીવાર આપણને પ્રશ્નચિહ્ન ઊભા થાય કે આ વોર અટકતું નથી, સાથે સાથે આપણી જે પણ પોલિસીસ છે એમાં રોજબરોજ મોટા ચેન્જ લાવવા પડે છે. તો આટલી જ અનસર્ટનિટીમાં આગળ જતા જો ઇન્ડિયા એક્સપોર્ટ કરવા માંડશે તો મારા હિસાબે આ ઘણી મોટી વિકટ પરિસ્થિતિ ઊભી થશે. ડેફિનેટલી કોઈ પણ કન્ટ્રી છે એને પોતાનું સ્વાર્થ ના વિચારવો જોઈએ, અને આના જ માટે આપણે અફઘાનિસ્તાનને એટલા મોટા માત્રામાં ઘઉં આપ્યા, શ્રીલંકા, સાથે સાથે આપણે નાઇજીરિયા, સિરિયા, સુદાન, હાઇતી, યેમેન, કોંગો, આ બધાને આપણે મોટી માત્રામાં ઘઉં એક્સપોર્ટ કર્યા છે. અને આ જે નાના દેશો છે જે પોતે કેપેબલ નથી ત્યાં આપણે સહાય કરવાની ટ્રાય કરી છે, પરંતુ પછી ભારતને સહાય પડે કે ભારતને કોઈની બહારથી હાથ લાંબા કરવા પડે એવી પરિસ્થિતિ ના ઇમર્જ થાય, એના માટે સાચું ડિસિઝન એમને લીધું છે કે આપણે જલ્દીથી આ વીટનું જે એક્સપોર્ટ છે એના ઉપર બેન મૂકીએ. કારણ કે આવતા વર્ષે વીટના એક્સપોર્ટ વર્લ્ડમાં ઘટશે. આ વર્ષે તો ચાલો ભારતે સારું એવું ઉત્પાદન હતું, ભારતનું 109 મિલિયન ટન ઉત્પાદન હતું, ચાઇનાનું 135 મિલિયન ટન, અને સૌથી થર્ડ લાર્જેસ્ટ છે 86 મિલિયન ટન રશિયા. હવે રશિયા પાસે જો એક્ઝિસ્ટિંગ સ્ટોક હશે અને જે પોતે વોરમાં સપડાયું છે તો કદાચ એ આવતા વર્ષનું ઉત્પાદન છે એ એમનું એવું માનવું છે કે 85 થી ઘટી જશે. મીન્સ કે આને એક્સપોર્ટ જે 39 મિલિયન ટન કરે છે એટલે કે 3.9 કરોડ ટનનું જે એક્સપોર્ટ કરતું હતું એ અત્યારે માર્કેટમાં નથી, કોઈ લેવા તૈયાર એટલે નથી કારણ કે એના ઉપર સેન્કશન છે. યુક્રેનનું પણ મોટા પ્રમાણમાં જેમ વ્યાસે જણાવ્યું મોટા પ્રમાણમાં એની પાસે પણ સ્ટોક છે, પણ ત્યાં બહાર ક્યાંથી નીકળે કારણ કે તે આખું વોરમાં સપડાયું છે, અને રશિયા પોતાની સ્ટ્રેટેજીથી એના બધા જે દરિયાકાંઠો છે જેથી એક્સપોર્ટ થઈ શકે એ બધું કેપ્ચર કરી રહ્યું છે. તો આના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં ગ્રેન્સમાં સુગર હોય, મકાઈ હોય, ઘઉં હોય, બધાની અછત છે એ તમને કદાચ આ જે ખરીફ સિઝન મીન્સ કે જૂન જુલાઈની એક પરિસ્થિતિ પૂરી થશે પછી ઓગસ્ટ પછી તમને આની સાચી તંગી માર્કેટમાં દેખાશે. ઓકે, ઓગસ્ટ પછી તંગી દેખાશે એ પ્રકારની સ્થિતિ છે, એટલે ચિંતાજનક વિષય છે. ડોક્ટર હેમંતકુમાર શાહ આપણી સાથે જોડાયેલા છે. હેમંતભાઈ, વ્યાસ સાહેબે વાત કરી, રવિભાઈએ પ્રોડક્શન અને ભવિષ્યમાં ઊભી થનાર જે સ્થિતિ છે અથવા તો માંગ છે અને જે મોંઘવારી વધી એ સ્થિતિની વાત કરી, પણ યુએને જે ચિંતા વ્યક્ત કરી છે, મહાસચિવ ગુટેરેસે કહ્યું છે કે ખાદ્યાન્ન સંકટ જે છે તેનો સામનો કરવા માટે 5 અપીલ પણ કરાઈ છે. ખોરાક અને ખાતરનો પુરવઠો વધારો કરવો, દેશોમાં સામાજિક સુરક્ષા પ્રણાલીને મજબૂત કરવી, નાણાંની ઉપલબ્ધતા આંતરરાષ્ટ્રીય ધોરણે વધારવી, નાના અને મધ્યમ કક્ષાના ખાદ્ય ઉત્પાદકો માટે વધુ સહકારી મદદ કરવી, અને દુષ્કાળ અને ભૂખમરાની સ્થિતિ ઘટાડવા માટે માનવતાવાદી કામગીરી માટે વધુ સારું ભંડોળ આપવું. આપ કઈ રીતે માની રહ્યા છો અત્યારની સ્થિતિ અને આ અપીલ યુએનની? યુનાઇટેડ નેશન્સ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે અથવા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે દુનિયામાં જે ઘઉંનો સ્ટોક છે એ ઓછો થઈ રહ્યો છે અથવા ઓછા પ્રમાણમાં ચાલે એવો છે, પણ મને લાગે છે કે સ્ટોકનો સવાલ નથી પણ વિતરણની વ્યવસ્થાનો સવાલ છે. થોડુંક આપણે વિચારીએ તો આપણને એમ લાગે કે એવું શા માટે છે કે આપણે ઘઉંની નિકાસ પણ કરીએ છીએ અને બીજી બાજુ આપણા દેશના ભૂખમરો પણ છે. આ બે બાબતો કેટલી બધી વિચિત્ર લાગે છે. માત્ર ઘઉંની નિકાસ કરીએ છીએ એમ નહીં, આપણે ચોખાની પણ નિકાસ કરીએ છીએ, અને 1991 પછી તો આપણે અનેક વર્ષો એવા ગયા છે કે જયારે દુનિયામાં સૌથી વધારે ચોખાની નિકાસ કરનારા આપણે દેશ બન્યા છીએ. જાપાન અને થાઈલેન્ડ ને 5 કરોડ ટન અનાજ પાકતું હતું 1950ના દાયકામાં, ત્યાંથી આપણે લગભગ 31-32 કરોડ ટન અનાજ પાકે એ પ્રકારની પરિસ્થિતિમાં પણ આપણે પહોંચ્યા છીએ. 6 ગણી વસ્તી નથી વધી પણ 6 ગણું ઉત્પાદન તો વધ્યું અનાજ, એ એક હકીકત છે.
એટલે જો 33 કરોડની વસ્તીને ખવડાવી શકાય એટલા ઘઉં અને ચોખા નહોતા, તો અત્યારે 140 કરોડને ખવડાવી શકાય એટલા ઘઉં અને ચોખા તો આપણે પકવીએ છીએ. અને એટલા માટે જ આપણે નિકાસની વાત કરીએ છીએ કે આપણે ઘઉંની પણ નિકાસ કરીએ છીએ, આપણે ચોખાની પણ નિકાસ કરીએ છીએ. અને ઘણીવાર તો આપણે બંનેની નિકાસ એક સાથે કરતા હોઈએ કોઈ એક વર્ષમાં, એવું પણ બન્યું છે. એ પ્રકારના સંજોગોમાં મને એમ લાગે કે સવાલ ઉત્પાદનનો જે એવું નથી, પણ સવાલ વિતરણનો છે. જો તમે 1943માં જે ભયંકર દુકાળ પડ્યો બંગાળમાં, અને એ દુકાળના જે અમર્ત્ય સેન સહિતના અર્થશાસ્ત્રીઓના અભ્યાસો તમે વાંચો તો એ બધા જ એમ કહે છે કે દુકાળ હતો એ વાત સાચી છે, પણ વેપારીઓને ત્યાં તો અનાજના ભંડારો ભરેલા હતા અને છતાં લોકો ભૂખે મર્યા અને આશરે 30 લાખ જેટલા લોકો મરી ગયા દુકાળમાં, એવો એક અંદાજ મૂકવામાં આવે છે. તો એક બાજુ અનાજના ભંડારો ભરેલા હોય અને બીજી બાજુ લોકો મરી જતા હોય, એવા પ્રકારની પરિસ્થિતિ શા માટે ઉભી થાય છે એ મોટો સવાલ છે ને. હું એમ સમજુ છું કે આપણી જે અનાજની વિતરણની વ્યવસ્થા છે, જેને આપણે જાહેર વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ અથવા સસ્તા અનાજની દુકાનો તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવાની વ્યવસ્થા આપણે 2013ના કાયદાથી ઉભી કરેલી છે. આ વ્યવસ્થાને જો આપણે વધારે મજબૂત બનાવીએ તો મને લાગે છે કે આપણે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપણી પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે. આ કોઈ શંકા સીવવાની વાત જ નથી એમાં, કારણ કે આપણે પૂરતા પ્રમાણમાં અનાજ ઉત્પન્ન કરેલું છે. બીજો એક મહત્વનો મુદ્દો તે એ છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે, એ વ્યવસ્થા આપણે કેવી રીતે ગોઠવી શકીએ? જો આપણે જે કુલ ઘઉં ચોખા પાકે છે એના માત્ર 6% જે ઉત્પાદન થાય છે એને આપણે ટેકાના ભાવ આપી શકતા હોઈએ, તો બાકીના ખેડૂતોને આપણે કેમ ટેકાના ભાવ પૂરતા પ્રમાણમાં આપી શકતા નથી? એ આપણી કેવા પ્રકારની વ્યવસ્થા છે? આ તો 2015માં બીજેપીના હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન શાંતાકુમારના અધ્યક્ષ પદે જે સમિતિ ટેકાના ભાવના સંદર્ભમાં રચવામાં આવી હતી એને આપેલો આંકડો છે. એટલે મને એવું લાગે છે કે આ 2 બાબતોને આપણે વિશેષ પ્રમાણમાં લેવી જોઈએ. હા, હવામાનની અથવા આબોહવાની અનિશ્ચિતતાઓ આપણા અનાજના ઉત્પાદનને અસર 100% કરે છે, પણ તેમ છતાં આપણે એનો વૃદ્ધિ દર 2 થી 4% વચ્ચે સિદ્ધ કરી શક્યા છીએ એટલો એક હકીકત છે. તો એ પ્રકારના સંજોગોમાં મને લાગે છે કે આપણે વિતરણ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને સંગ્રહની વ્યવસ્થા ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આપણા ગોદામો એ પૂરતા પ્રમાણમાં આપણા ઉત્પાદનને સંગ્રહી શકે સારી રીતે એવી વ્યવસ્થાઓ કરવામાં આપણે હજુ સુધી ખાસા નિષ્ફળ ગયા છીએ, એ એક હકીકત છે. એટલે ઘણીવાર આપણને છાપાઓમાં અને ટીવી ચેનલોમાં એવું વાંચવા અને સાંભળવા મળે છે કે આટલા ટન ઘઉં સડી ગયા ખુલ્લામાં, કારણ કે એની સંગ્રહની વ્યવસ્થા નહોતી. ખેડૂતો ઘણીવાર પોતાનું ઉત્પાદન રસ્તા ઉપર ફેંકી દે છે કારણ કે એમને પોતાના ભાવ મળતા નથી. એટલે 2 પ્રકારની વ્યવસ્થા તમે જુઓ, એક બાજુ ઉત્પાદન છે રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે અને બીજી બાજુ પરિસ્થિતિ એ છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી અને સંગ્રહની બરાબર વ્યવસ્થા નથી. તો આ બધી બાબતો મને લાગે છે કે વિશેષ મહત્વની છે. આપણે છે ને ડોલર કમાવા જે આપણે એવા મોહમાંથી આપણે બહાર આવવું જોઈએ અને આપણે દુનિયાને ખવડાવી દઈશું એવો જે આખો મામલો ઉભો થયો છે અથવા જે શેખી મારવાની આખી વાત ઉભી થઈ છે, મને લાગે છે કે એમાંથી
આપણે બહાર નીકળવાની આવશ્યકતા છે. એક વાત ચોક્કસ છે કે આપણે ઉત્પાદન વધારે કરી શક્યા છીએ, પણ બીજી બાજુ એ પણ હકીકત છે કે આપણે ત્યાં ભૂખમરો વિશેષ પ્રમાણમાં છે. દુનિયામાં કોઈ પણ દેશમાં જેટલો ભૂખમરો હોય એના કરતા આપણે ત્યાં ઘણો વધારે ભૂખમરો છે. ઇવન ટકાવારી વસ્તીના સંદર્ભમાં પણ આપણે જોઈ શકીએ એમ છીએ. એટલે એ દ્રષ્ટિએ જો વિચારીએ તો આપણે વિતરણની વ્યવસ્થા ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આપણે જોઈ રહ્યા છીએ, ઘણી વાર આપણને દેખાય છે પણ ખરું, દેશમાં અનેક વિસ્તારોમાં જે સસ્તા અનાજની દુકાનો છે તે બરાબર કામ કરતી નથી, અને લોકો જાય છે તો એમને દુકાનો બંધ દેખાય છે, ફરી વાર જાય છે, બીજી વાર જાય છે, ત્રીજી વાર જાય છે, ચોથી વાર જાય છે અને દુકાન બંધ હોય છે. જયારે જાય છે અને દુકાન ખુલ્લી હોય છે ત્યારે દુકાનવાળા એમ કે છે કે તો અનાજ પતી ગયું છે, હવે નથી આવ્યું, વગેરે વગેરે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ, અને બહુ જડબે સલાક વ્યવસ્થા આપણે ગોઠવી હોવા છતાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં આપણે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છીએ. આ એક હકીકત છે. દુનિયાભરમાં જયારે અનાજનું સંકટ હોય અને બીજી તરફ આપણે એમ કહેતા હોઈએ કે આપણે અન્ન સલામતી ઉભી કરવામાં નિષ્ફળ ગયા છીએ, આ બંને બાબતો એક સાથે ચાલે છે. એક બાજુ આપણે નિકાસ કરીએ અને બીજી બાજુ આપણે તેલીબિયા, તેલ અને ખાંડ અને કઠોળની આપણે આયાત કરીએ. એક જમાનો હતો કે જયારે આપણે ઘઉં અને ચોખાની બાબતમાં સ્વાવલંબી થઈ ગયા, પણ હજુ પણ એ હકીકત છે કે આપણે ખાંડ, તેલીબિયા અને કઠોળની બાબતમાં સ્વાવલંબી નથી થયા. તો આપણે આ બધી બાબતોમાં કેવી રીતે સ્વાવલંબી થઈ શકીએ અને બીજાઓ ઉપર આધાર રાખતા ના થઈએ, એને વિશે પણ આપણે વિચારવાની જરૂર છે. અને છેલ્લો મુદ્દો મારે એ કહેવો છે કે આપણે જે જાહેર વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે તેમાં આપણે બહુ વિશેષ પ્રમાણમાં પંજાબ અને હરિયાણા ઉપર અને પછી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને કંઈક કહું છે રાજસ્થાન ઉપર વિશેષ આધાર રાખીએ છીએ ઘઉં અને ચોખાના ની પ્રાપ્તિની બાબતમાં, પ્રોક્યોરમેન્ટની બાબતમાં. પરિણામ એ આવે છે કે જાણે આ બધા રાજ્યો બાકીના રાજ્યોને ખવડાવે છે. એટલે એ બધા રાજ્યોમાંથી આપણે ઘઉં અને ચોખા એ દેશભરની સસ્તા અનાજની દુકાનોમાં આપણે વેચીએ છીએ. મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે સ્થાનિક રીતે કેવી રીતે ઉત્પાદન વધારીને સ્થાનિક રીતે જ એની પ્રોક્યોરમેન્ટની વ્યવસ્થા થાય, એની સ્ટોરેજની વ્યવસ્થા થાય અને એના વિતરણની પણ વ્યવસ્થા થાય. આવું કેમ ના કરી શકાય? એટલે દાખલા તરીકે અમદાવાદ જિલ્લો છે જેમાં આપણે પાલના ઘઉં, એ તો બહુ વિખ્યાત ઘઉં હતા. આપણી લોકવન જાત એ કેટલી બધી વિખ્યાત જાત છે, પણ એ વિસ્તારમાં જે ઉત્પાદન થાય છે એ જ એ વિસ્તારમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં કેમ ના વેચાય? શા માટે આપણે પંજાબના ઘઉં ખાવા પડે અથવા તો હરિયાણાના ચોખા ખાવા પડે એ મને સમજાતું નથી. એટલે આપણી જે આખી વ્યવસ્થા છે જાહેર વિતરણની વ્યવસ્થા, એને પણ આપણે સુધારવાની જરૂર છે. અને મારે એ વાતની યાદ અપાવવી પડે કે ભારતના બંધારણમાં જે 73મો બંધારણ સુધારો થયો જેમાં પંચાયતોને ત્રીજા સ્તરની સરકાર બનાવવામાં આવી અને બંધારણની અનુસૂચિ નંબર 11માં જે 29 કામો પંચાયતોને સોંપવામાં આવ્યા છે એમાંનું એક મહત્વનું કામ એ જાહેર વિતરણ વ્યવસ્થાનું છે. 29મો નંબર એમાં એ લખેલો છે. તો શા માટે જાહેર વિતરણ વ્યવસ્થા એ ખાનગી દુકાનદારો દ્વારા ચાલે છે એ મને હજુ નથી સમજાતું. ગુજરાતમાં જે લગભગ 17,000 જેટલી દુકાનો છે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો છે, એમાંથી માત્ર 8 દુકાનો એવી છે કે જે પંચાયતો ચલાવે છે. તો શા માટે જિલ્લા પંચાયતોને, તાલુકા પંચાયતોને અને ગ્રામ પંચાયતોને આ દુકાનો ચલાવવાની જવાબદારી શા માટે ન સોંપી શકાય? અને ગ્રામ પંચાયતોમાં આ વ્યવસ્થા ઉપર નિગરાની રાખવા માટેની એક તકેદારી સમિતિ છે અથવા ગ્રાહક સુરક્ષા સમિતિ છે. એ સમિતિને શા માટે સક્રિય ના કરાય?
આ બધા અન્ન સુરક્ષા માટેના બહુ જ મહત્વના પગલા છે. માત્ર ઉત્પાદન એ મહત્વનું પગલું છે એવું નથી, પણ એના વિતરણની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા જો વધારે મજબૂત બનાવીએ તો આપણે 100% ભૂખમરાને ટાળી શકીએ અને જે મોટા પ્રમાણમાં ભાવ વધારો થાય છે એને પણ આપણે ટાળી શકીએ. બહુ સારી વાત કરી કે વિતરણ વ્યવસ્થા અને સ્ટોરેજ એની સમસ્યા કદાચ જે કારણો છે તેના પર પણ ચર્ચા કરવી જરૂરી છે. પણ રવિભાઈ, જે પહેલા પણ ઉલ્લેખ થયો, જે અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે ભૂતકાળની જે દરેક ખાદ્યાન્ન કટોકટી છે તેમાંથી ખૂબ ફાયદો થયો આવા દેશોને, એટલે જ યુક્રેનિયન અનાજના ભંડાર પર અમેરિકાનું જે હોર્ડિંગ છે એ ખરેખર વિશ્વના લાભ માટે જ છે તે બાબત શંકાસ્પદ છે. અમેરિકા અને તેના સાથી દેશોએ રશિયાની નિકાસ રોકવા માટે તેના પર જે આપણે આર્થિક પ્રતિબંધો મૂક્યા છે, શું આપ માનો છો કે અમેરિકા માટે વૈશ્વિક ખાદ્ય પુરવઠામાં રશિયાનો હિસ્સો પચાવવાની તકનો એ પૂરેપૂરો લાભ લેશે અને ખોરાક એટલે કે ખાદ્યાન્નની કટોકટી સર્જીને અમેરિકા એમાંથી ફરીથી તગડું બનશે, કેમ કે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ચૂકી છે? જરૂરથી. જેમ આગળ હેમંત જે વાત કરી રહ્યા હતા એમને એક વાત કરી કે ત્યારે પેલા વેપારીઓ છે માણસો હતા, પછી વેપારી કંપનીઓ બની કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ કંપની, તે કંપની, એમના હાથમાં વેપાર આવ્યો. હવે દેશો છે એ વેપારી બની ગયા, લાઈક ચીન છે, યુએસ છે. આ દેશોની જે પણ નીતિઓ છે એ વ્યાપાર કેન્દ્રિત હોય છે. હવે આ શરૂઆત થઈ જ્યારે પૂર્વ ત્યાંના પ્રેસિડેન્ટ ચેન્જ થયા અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ યુએસના રાષ્ટ્રપતિ બન્યા, પછી એમને એક રિપોર્ટ મંગાવ્યો કે ચીન છે એ અમેરિકા પાસેથી કેટલું લઈ જાય છે. તમે નહીં માનો, 8 વર્ષમાં ચીન ભારતની આખી ઇકોનોમી જેટલું અમેરિકા પાસેથી કમાતું હતું. મીન્સ કે જે ચીનને લાભ થતો હતો અમેરિકાથી એ આપણી આખી ઇકોનોમી 8 વર્ષમાં તો આપણી ઇન્ડિયન ઇકોનોમી જેટલો લાભ થયો એને. એટલા મોટા પ્રમાણમાં ચીન યુએસ સાઈડથી લાભ મળતો હતો. એમાં એનું ઇન્વેસ્ટમેન્ટ હોય યુએસમાં, એના ટ્રેઝરીમાં, એના બોન્ડમાં, એના ફોરેક્સ રિઝર્વમાં, ડોલરમાં, અને સાથે સાથે જે પણ ટ્રેડ રિલેટેડ જે ડિફરન્સીસ હતા એનાથી પણ અમેરિકા તરફથી ચીનને ઘણો ફાયદો હતો. પરંતુ જ્યારે ચેન્જ પ્રેસિડેન્ટ થયા અને એમને ઘણી નીતિ એવી અપનાવી કે જે ચીનની અગેન્સ્ટમાં હોય અને ચીનના હિતના અગેન્સ્ટમાં હોય, અને એમને ધીમે ધીમે આ ટ્રેડ છે એ જે સરપ્લસ હતું એને ધીમે ધીમે એમને ટ્રાય એવી કરી કે ઝીરો અને બેલેન્સ સુધી જાય. અને આ સૌથી મોટું વિખવાદનું કારણ છે. આ રશિયા અને યુક્રેનનું વોર ખાલી રશિયા યુક્રેન પૂરતું નથી. આ પરિસ્થિતિ ઘણા ટાઈમથી ઘણા રીઝન્સથી ઊભી થઈ છે. હવે દરેક જગ્યાએ લોકો પોતાનો લાભ જોતા થયા છે, તો આ દેશો પણ પોતાનો લાભ જોવે. આમાં જે પહેલા નોર્થ કોરિયાને લઈને પણ અમેરિકા જ્યાં જ્યાં કોઈ પણ રિઝર્વ હોય, એ ઓઇલ રિઝર્વ હોય, એ મેટલ રિઝર્વ હોય, એ નોન અર્થ મેટલ હોય, આ રેર અર્થ મેટલ્સ હોય, આ બધી જ્યાં જ્યાં યુરેનિયમ હોય, આ જ્યાં જ્યાં વધારે પ્રમાણમાં છે ત્યાં ત્યાં અમેરિકા સામેની પાર્ટી હોય જ છે. તો અમેરિકાને ઓલવેઝ એનું પોતાનું ઇન્ટરેસ્ટ જોતું દેશ છે અને એના હિસાબે અમેરિકાએ ઇન્ટરેસ્ટ ત્યાં પણ જોયો હશે. એગ્રીકલ્ચર સેક્ટરમાં જે તમે જોશો તો વર્લ્ડના સૌથી મોટા કોમ્પિટિટર જો તમે ડિફેન્સમાં જો તો બંને દેશો છે, રશિયા અને યુએસ. ઇકોનોમીમાં પણ પહેલા હતા, પછી રશિયાનું ડિપેન્ડન્સ ક્રૂડ ઉપર વધુ એટલે ત્યાં થોડું રશિયા પાછળ પડ્યું. પરંતુ ડિફેન્સમાં બંને કોમ્પિટિટર છે, એગ્રીકલ્ચર એક્સપોર્ટમાં બંને કોમ્પિટિટર છે, સાથે સાથે હેલ્થમાં પણ બંને કોમ્પિટિટર હતા. તો આઈ થિંક કે જે પરિસ્થિતિ ત્યાં કોમ્પિટિશનમાં ઊભી થઈ, અત્યારે શું થયું કે એમને સેન્કશન નાખવાનું આટલી મોટી માત્રામાં ચાલુ કર્યું અને એના હિસાબે રશિયા છે એ પોતે એક્સપોર્ટ કરવા માગે પણ હોય તો પણ કોઈ એક્સપોર્ટ ના કરી શકે, કારણ કે મોટા પ્રમાણમાં સેન્કશન છે. અને આજે જે દેશ એના પાસેથી લે છે એને પણ અમેરિકાનું ફિયર છે કે આ સેન્કશનનું ફિયર છે. તો ડેફિનેટલી આનો એડવાન્ટેજ થશે જ, કારણ કે આગળ પણ મેં સલીમ ખાનજીની ઘણીવાર શાયરી કીધી હતી કે આંસુ આવે તો પોતાએ લૂછી લેવા, બીજા લૂછશે તો એ તમારો ફાયદો લેશે. તો આ ફાયદા માટે જ થતું હોય, કારણ કે ફાયદા વગર તો કોઈ આજ ઘરની બહાર નથી નીકળતું, તો આ વોર ક્યાંથી થાય? તો ડેફિનેટલી આ ફાયદો છે. આ ફાયદાનો આપણને એવું લાગે છે કે લિમિટેડ દેશો માટે ફાયદો છે, પણ ઘણી મોટી દેશો માટે, ઘણા બધા દેશો માટે આ નુકસાન છે. કારણ કે ઘણા નાના નાના દેશો છે, જેમ કંપનીઓમાં પણ થયું ને કે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની કંપનીઓ બંધ થઈ રહી છે, મોટી કંપનીઓ વિસ્તરી રહી છે. એ રીતે નાના નાના દેશો છે અત્યારે બેન્કરપ્ટ થવાની આરે છે. જેમાં તમે શ્રીલંકાનું લાઈવ એક્ઝામ્પલ લઈ શકો.
અને મોટા દેશ છે એમની ઇકોનોમીમાં કે એના ટ્રેડ ડેટામાં કંઈ પણ હજી નેગેટિવિટી નથી દેખાઈ રહી અને ઘણું ટ્રેડ ચેન્જ થઈ રહ્યા છે. તો મારા હિસાબે આ ખાદ્યાન્નનું જે છે એ આનાથી થોડો અલગ ટોપિક છે, પરંતુ હા મીન્સ કે આ જે વીટનું કે આ કોઈ ઇસ્તેમાલ નહીં થાય. આઈ થિંક કે જે રીતે રશિયા એગ્રેસિવ છે હમણાં એ રીતે એ આનો નાશ કરી દેશે અને આનો હિસાબે શું થશે કે જેટલું અન્ન ત્યાં અને જેટલું પણ મોટા પ્રમાણમાં તમે જો તો યુએસ શું કામ $40-50 બિલિયન છાસવાર એમને આપી રહ્યું છે યુક્રેનને, એને શું ફાયદો થવાનો? એને ખ્યાલ જ છે કે યુક્રેનમાં જેટલા પૈસા જશે યુએસના કે યુરોઝોનના કે ગમે એના, એ બધા ઝીરો જ છે, કારણ કે છેલ્લે શું અંત આવવાનો છે બધાને ખ્યાલ છે. પણ છતાં બિલિયન્સ ઓફ ડોલર ત્યાં ખર્ચાય છે શું કામ? એ કોઈ ફ્રીમાં તો ખર્ચાતા નથી. બેઝિકલી કઈ ને કઈ લાભ માટે, યુરેનિયમ માટે કે એગ્રીકલ્ચરના પોતાના સપ્લાય માટે કે રશિયાને નાટોના જે પણ વિસ્તરણ છે એના અગેન્સ્ટ જે પોલિસી બનાવી એને રોલબેક કરવા માટે આ ટ્રાય થઈ રહી છે. તો ડેફિનેટલી આ જે વોર માત્ર વોર નથી, આ ઘણી પરિસ્થિતિ ઇકોનોમીના રિલેટેડ હોય, ખાદ્યાન્ન રિલેટેડ હોય કે સાથે સાથે ફર્ટિલાઇઝર જેવી નાની વસ્તુ અને ક્રૂડ જેવી મોટા પ્રમાણમાં અને વ્યાપક ઇકોનોમીને અસર કરતી વસ્તુમાં પણ થઈ શકે છે. બહુ સારી વાત કરી. સમયનો અભાવ છે, પણ હેમંતભાઈ એક છેલ્લો સવાલ પણ જરૂરી છે. 2 મિનિટ છે આપની પાસે. જો ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો ફ્રેન્ચ અને રશિયન ક્રાંતિ ઉપરાંત અરેબિયન સ્પ્રિંગ જેવી ઘટનાઓના મૂળમાં ભોજન સંકટ હતું. શું આજનું ભોજન સંકટ પણ એવું જ છે? 2 મિનિટ સર આપની પાસે. ઇતિહાસ પુનરાવર્તન પામે છે એવું ઘણી વાર કહેવાય, પણ મને લાગે છે કે ઇતિહાસ પુનરાવર્તન પામતો હોય તો પણ એની રીત જુદી જ હોય છે. એ વાત આપણે સમજવાની જરૂર છે. દુનિયાનો જે અનાજનો વેપાર છે એ 10 જેટલી મોટી કંપનીઓ અત્યારે કરી, અને આ 10 કંપનીઓમાં અમેરિકા અને યુરોપની કંપનીઓ છે, એમાં કોઈ ચાઇનીઝ કંપની નથી. આ જે કંપનીઓ વેપાર કરી રહી છે એમાંની એક મોટી કંપની છે તે અમેરિકન કંપની છે, એનું નામ છે ટાર્ગેટ, અને એ દુનિયાના 80% જેટલો ઘઉંનો વેપાર કરે છે એવી એક વાત છે ઘણા વખતથી. પ્રશ્ન એ છે કે આ જે કોન્સન્ટ્રેશન ઓફ પાવર થયો છે આ 10 કંપનીઓમાં, એ માત્ર અનાજનો જ વેપાર કરે છે એવું નથી, એ કઠોળનો પણ વેપાર કરે છે, એ જંતુનાશક દવાઓનો પણ વેપાર કરે છે અને ખાતરનો પણ વેપાર કરે છે. તો એ એમની મોનોપોલી ઉભી થઈ છે. આ મોનોપોલીને કેવી રીતે તોડવી એ જ સૌથી વધારે મહત્વની વાત છે. અને મને એમ લાગે છે કે આપણે એમની જાળમાં ફસાવાને બદલે આપણે આપણા પોતાના ઉકેલો શોધવાની જરૂર છે. એટલે અને એ મેં કહ્યું એમ, તો આપણે સ્થાનિક સ્તરે ઉત્પાદન થાય અને સ્થાનિક સ્તરે શક્ય એટલી વપરાશ થાય એવું જો આપણે કરી શકીએ, અને એ કરી શકીએ એમ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, તો એ જ્યાં જ્યાં કરી શકાય ત્યાં ત્યાં જો આપણે કરીશું તો બહુ મોટા પ્રમાણમાં આપણે પરિવહનનો ખર્ચ બચાવી શકીએ અને સાથે સાથે આપણે ભૂખમરાને પણ નાખી શકીશું. અને છેલ્લો મારો મુદ્દો એ કહેવો છે કે માત્ર ઘઉં અને ચોખાના ઉત્પાદન ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બાજરી, મકાઈ અને જુવાર જેવી જે ચીજો છે એના ઉત્પાદન ઉપર અને એના વપરાશ ઉપર પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જેથી આપણે એક પ્રકારનું વૈવિધ્ય ઊભું કરી શકીએ અનાજની બાબતમાં. તો આપણે ચોક્કસ જે આવનારું સંકટ છે એને ટાળી શકીશું. ઓકે, ધન્યવાદ હેમંતભાઈ. રવિભાઈ કંઈક કહેવા માંગે છે, બહુ કટુકટ. હા, જેમ આગળ હેમંત જે કીધું એને ઇન્ડિયામાં ABCD કહેવાય છે. મીન્સ એના નામ એક જે કારગિલ લીધું, બીજા 3 કંપનીઓ પણ છે એને એગ્રીકલ્ચર વર્લ્ડમાં ABCD ના નામ ઉપર જાણીતી છે. એ 4 કંપનીઓ ભારતીય માર્કેટમાં પણ ઘણો મોટો હોલ છે. અત્યારે ઘણી મોટી ભારતીય એગ્રી કોમોડિટી છે એ પણ એ લોકોના જ કંટ્રોલમાં છે. એ લોકોએ મોટા પ્રમાણમાં ભારતમાં આ કોમોડિટી ઉપર હોર્ડિંગ કરી લીધું છે. બહુ સારી વાત કરી. આજે સમય વસ્તુ એવું છે કે સમયનો સંકટ છે ને આવનાર સમયમાં આ સંકટ વધુ ઘેરું ન બને. વ્યાસજીએ પણ એની ચર્ચા કરી. વ્યાસજીએ કહ્યું પણ ખરા કે અત્યારની સ્થિતિએ આવનાર જે સ્થિતિ છે તેના માટે તૈયારી કરી લેવી જોઈએ. અને હેમંતભાઈએ પણ કહ્યું કે આપણા ઉકેલ પણ આપણે શોધવાની તૈયારી રાખવી જોઈએ. અને રવિભાઈએ બખૂબી જે સ્થિતિ છે વૈશ્વિક સ્તર પર તેનું વર્ણન કર્યું. સ્થિતિ એ છે કે સંકટ માથે આવીને ઊભું છે, રસ્તાઓ શોધવા પડશે અને ગંભીરતાથી શોધવા પડશે. ધન્યવાદ વ્યાસજી, હેમંતભાઈ અને સાથે જ રવિભાઈ દિયોર ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું. નમસ્કાર.